ગામ બાપાનું છે, યોગી મહારાજ છોકરા ગામ. જે ગામમાં સ્વામીજી 40 વર્ષનો એવો દિવસ નહોતો થવા જોઈએ. એક વર્ષ દર વર્ષે 2-3 દિવસ છોકરા ગામમાં રહે એટલે મને ઉમંગ હતો. 40 વર્ષમાં ગોપાલ સ્વામી છોકરામાં આવેલા. શાસ્ત્રીજી મહારાજ છોકરાથી શરૂઆત કરી, ત્યાં ખૂબ આવતા. યોગી મહારાજ મારા ગુરુ ત્યાં જ ખૂબ રહ્યા. 20 વર્ષ છોકરાનો કોન્સ્ટન્ટ કન્ટિન્યુઅસ 2 મહિના રહ્યા છે. અમે છોકરા પર ગયા જશોદારા. જયારે મંદિરનું ખાતમુહૂર્તનો સમય આવ્યો ત્યારે અમે એક તલાવડી પસંદ કરી. પૈસા નહોતા અને અંદર તલાવડી મળતી હતી. જે જગ્યાએ હરિધામ છે જગ્યા ઉપર અમે 14 ફૂટ પૂર્યું. કેટલા ફૂટ તમને સમજ પડે? જાત મહેનત, એક પૈસો નહીં આપેલો. હા, સાધુ ને કોઈ દિવસ નવરા રહેવાના નહીં, ખાનગી વાત છે. હું બધાને કહું, સાધુ નવરો ન રહેવો જોઈએ. અમારી ફરજ છે. કોકના રોટલા, કોકના કપડા, કોકની ગાડીઓ, અમે તો કમાવા ગયા નથી. અમારી ફરજ છે. હરેક સેકન્ડે ચાલતા ખાતા પીતા હરતા ભગવાન સ્વામિનારાયણના શ્લોકને વિચાર કરવો પડે જ. અને એ શ્લોક એક જ છે, દાસના દાસ થઈને વળી જે રહેશે સત્સંગમાં ભક્તિ અને ભગીમાં અને સદાશિષ નારાયણમાં મકાન તો થશે. પણ એનામાં દાસત્વ ભક્તિ નહીં હોય તો દરેક વ્યક્તિનો જન્મ છે અનંત અનંતાને પાપે કરીને. દરેક વ્યક્તિ 640 કરોડની જનતા કઈક એવો સાત્વિક અહમ હોય, રજોગુણી અહમ હોય, તામસી અહમ હોય. આપણો જન્મ આવતો જ જાય, આવતો જ જાય, આવતો જ જાય. ભગવાન કૃષ્ણને અર્જુનને કહ્યું, ન તદ્ભાસો સૂર્ય એ અર્જુન ન શશાંકો બી ન ભાવ એક ગતવાળી વર્તનતે તદ ધામ પરમ મમ. જ્યાં જે ધામમાં ગયા પછી આવાગમનનો ચક્રાવો નથી, અમારા પરમ ધામને હું પહોંચાડીશ. સરળતા. અહીંયા સાધકોનો આશ્રમ થાય છે. સાધકોના 2 પગ છે, 2 હાથ છે, 2 ફેફસા છે, 2 વિભાગ છે. હાથના 2 વિભાગ છે, સ્વધર્મ અને સરળતા. સાધકોની દુનિયામાં 2 શબ્દો પાયાના છે. એક અમારો સ્વધર્મ શિક્ષાપત્રી,